વાત કરીએ મોરબીની તો મચ્છુ નદીના પ્રવાહમાં અવરોધરૂપ બનેલી ગેરકાયદે દિવાલ હટાવવાની માંગ ઉઠી છે। બીએપીએસ સંસ્થાના મંદિરના સંચાલકો દ્વારા નદીના મધ્ય ભાગમાં આશરે 30 ફૂટ ઊંચી આડી દિવાલ બાંધવામાં આવી હોવાના આક્ષેપો સામે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા સરકાર અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે। રાજુ દવે, જગદીશ બામણિયા, દેવેશ રાણીવાડિયા, ગિરીશ કોટેચા સહિતના કાર્યકરોનું કહેવું છે કે આ દિવાલ નદીના પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે ખોખાણી શેરી, ખત્રીવાસ, વણકરવાસ, ભરવાડવાસ અને વજેપર જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું જોખમ ઊભું થયું છે। આથી ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। મોરબી કલેક્ટરે ગેરકાયદે દિવાલ તોડી પાડવાનો હુકમ પણ કર્યો હતો, પરંતુ તાત્કાલિક કાર્યો કર્યા બાદ તંત્ર દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું હતું। ત્યારે હવે તંત્ર સામે પ્રશ્ન ઊભો થયો છે કે સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી કરનારી મહાપાલિકા નદીના મધ્યમાં બનેલ ગેરકાયદે દિવાલ સામે કેમ ચૂપ છે। મેં મોરબી નગરપાલિકાના મહાનગરપાલિકાના કમિશનર સાહેબને આયોજનપત્ર આપ્યું, કલેક્ટર સાહેબને આપ્યું અને કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્યને પણ આપ્યું છે। જ્યાં વર્ષો નથી જે મચ્છો નદી જે કહેવાય છે ગેરકાયદેસર બાંધકામ છે। મચ્છો નદી એટલે કે મોરબીનું નાક કહેવાય કે ભૂતકાળમાં હોનારત આવ્યું હતું 79-80ની સાલમાં, ત્યારે મોરબી ડૂબી ગયું હતું। તો શું ફરીને મોરબી ડૂબાડવા માંગે છે કમિશનર સાહેબ? બીજા નંબરમાં જે કમિશનર સાહેબને મારે કહેવું છે કે જે દબાણ હટાવવાનું છે તમે હટાવો, એની ના નહીં, પણ અત્યારે જે ગેરકાયદેસર જે મંદિરની પરમિશન જે આપી છે, મંદિર બનાવવાની પરમિશન આપી છે, અને આપ જોઈ શકો છો કે અલગ અલગ એપાર્ટમેન્ટ ઉભા કરી નાખ્યા છે અહીંયા દુકાન ધંધો કરવા માટે। તો આ કોની મિલી ભગત છે? અગાઉ પણ કલેક્ટર સાહેબને હુકમ આપી દીધો પાડવાનો, તો કયા કારણથી આ દિવાલ પાડવામાં નથી આવી? કોનો હાથ છે? અને મોરબીના બધા નેતાઓ જ્યાં દુર્ઘટના બની જાય, તાજેતરમાં જે ઝુલતા પુલ જે તૂટ્યો, દુર્ઘટના તૂટી, ત્યાં ચમરબંધીના દીકરાને છોડવામાં નહીં આવે, તો શું તમે આ રાહ જોવો છો? આ મોરબીને ડૂબાડવા માંગો છો કે નીચાણ વિચાર કરો? નીચાણ વિસ્તાર વાળાને જોખમ છે। અગાઉ પણ મેં અરજી આપી હતી, કોઈ જાતનું ધ્યાન નથી। આમાં મોટું રાજકારણ છે, અને જો કાંઈ પણ થાય, નકારે નારાયણ કરે સત્યનારાયણ, જો કરે કાંઈ પણ થાય તો જવાબદારી કમિશનરની રહેશે, કલેક્ટરની રહેશે અને ધારાસભ્યની રહેશે।